તમને ગમાડવામાં ચકાવ જેવું ન જાય પાણી. હેલો મિત્રો, તો ફરી એક નવા વિડીયો અને વ્લોગમાં સ્વાગત છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો આપણે સવાર પડી ગઈ છે અને ફરીને આપણે આજથી એક નવું ચેલેન્જ સ્ટાર્ટ કરવાના છીએ. 13 ડેઝ ડેઇલી વ્લોગિંગ કરવાના છે. સખત એક મહિના સુધી ડેઇલી વ્લોગ કરવાના છે મિત્રો. અને સવાર પડી ગઈ છે તો નાહી ધોઈને ત્યાંથી જો માતાજીના દર્શન કરો. તો નાસ્તો કરવાનો છે. હવે અમારી મમ્મી જો કપડાં ધોવા હાટું પાણી ભરે છે, ટાંકો સાફ કરે છે. અને આજથી આપણે ડેઇલી વ્લોગિંગ કરવાના છીએ. તો 13 ડેઝ ડેઇલી વ્લોગિંગ ચેલેન્જ કરવાના છીએ આપણે. 13 ડેઝ ડેઇલી વ્લોગ કરવાના છીએ. તો વ્લોગમાં આપણા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હું છું જયદીપ ચૌહાણ. અને મિત્રો ખૂબ મજા આવશે, આનંદ ને મસ્ત વ્લોગ તમને દેખાડીશ. તો કન્ટિન્યુ રહેજો. હવે જઈએ છીએ દુકાને નાસ્તો કરી. નાસ્તામાં શું છે તે તમને બતાવું. દહીં ફેવરિટ, આ ચા છે, આમાં રોટલી છે, અમે શાક છે. તો મિત્રો બસ આ છે સવારનો નાસ્તો. વાગી ગયા છે 9 વાગી ગયા છે. તો અમારે નાસ્તો કરીને દુકાન જવાનું છે. દુકાનેથી આવવાનું છે ખાંભા. તો ખાંભા ફાઇનલી મિત્રો હવે આપણે ખાંભા તરફ નીકળી ગયા છીએ. ગાડી આપણે આગળ ગઈ છે ખાંભા તરફ. અને જો કોઈ જયદીપભાઈ કોઈ આપણે હારે નથી આવ્યા વાસ્તી. તો ખાંભા નીકળી ગયા છીએ અને કન્ટિન્યુ રોગમાં રહેજો. બધાય બતાવી ત્યારે રસ્તાના સિનેમેટિક શોટ તમને બતાવું. અવાજ બહુ નહીં આવે કારણ કે બહુ પવન આવે છે. અત્યારે આવી ગયા છીએ દુકાને. અને જો પીસી આપણું રિપેરિંગ થઈને આવી ગયું છે. એને સેટઅપ કરવાનું છે. જો પીસી એક આપી દીધું છે રિપેરિંગ કરવા. ખાંભા જતા ચશ્મા બસમાં અમને પડ્યું છે. મોબાઈલ મૂકી દઈએ કંઈ. આ પીસી નવામાં સેટઅપ કરવાનું છે. સેટઅપ કરીને મળું તમને. ટાઈમલાઈન નાની એવી લગાડી દઉં. ફાઇનલી સ્ટાર્ટ થઈ ગયું છે અમારું પીસી. ને હવે વર્ક કરવાનું છે આની ઉપર. કપડાં બપડા ગોઠવી દીધા છે. કપડાં લેવા તો આવી જાય. જો સ્ટોક છે આપણી પાસે. તો બસ મિત્રો હવે આપણે પાછા ઘેર આવી ગયા છીએ. ઘેર આવી ગયા મેગી બનાવી છે. જો મારી મમ્મી સામે તો બકાલો હું કરી નાખે. તો શું કરો સંભળાય એની ના તમે બોલો. શું બનાવવાનું છે આજે? ગવાર બટેટા દાળ બનાવવાની હતી ને. તો એ મસાલો સુધારે છે. આપણે મેગી બનાવી છે. રોંઢેનો નાસ્તો તે નહીં. પાણી મૂકી દીધું ગરમ. હવે મેગી બનાવવાની છે. હવે મેગી બનાવીને તમને મળું પાછો. 2 મિનિટમાં મેગી બનશે. તો મારા મમ્મી કહે છે કે ટીપું તેલ નાખવું પડે, ઉફાળા ન આવે. તો આપણે તેલ નાખી દઈએ. લઈ લીધું છે. જરી કેવું જ નાખવાનું કીધું. આપણે તરીકે એવું તેલ નાખી દઈએ. થોડીક એવી હળદર પણ કીધી છે. તો હળદર ક્યાં છે? હળદર છે મસાલામાં. આ લીધી તરીકે એવી હળદર. જરી કેવી જ કીધી, બહુ સાદી નથી કીધી. હળદર નાખી દીધી. સારું છે કે છે નકર હું તો ધાણા જીરું નાખીને વઘાર કરીને મેગી બનાવું એમ છું. શું કેવું છે તમારું? આ બધું યોગ્ય છે કે નથી યોગ્ય? લાઈટો કરી જો લાઈટો. તા ભાઈ બંધ કાપડ વેચે છે. તમે વેચો કાપડ? બતાવો તો ખરા. જો કાપડ લેવા આવ્યા છે ભોપાભાઈ. યોગેશભાઈ દર્દી હેવી દેવાના છે અમને રોડ. આ ઘટે નહીં એવી.
મિત્રો અત્યારે બનાવ્યું છે ગવાર અને બટેટાનું શાક દૂધ. જો મારા મમ્મી ગવાર હમણાં કરતા હતા ને બનાવ્યું છે. સાચું કે મારા પપ્પા વાત કરે છે મારા પપ્પા આવતા હોય તો જાય એમ ખાલી આંટો મારો. મેં અગરબત્તી કરી નાખી છે. રોટલો આ તો તમે જાતા હોય તો શું કેવું તમારે? આપણો આજે 30 દિવસનો કાયમિકનો એક બ્લોગ મૂકવાનો છે. જો લાઈક કરવાનું છો, શેર કરવાનું છો, કોમેન્ટ કરવાનું છો. લાઈક કરો એમ કે, શેર કરો, સબસ્ક્રાઇબ બોલો છો. તો આવી રીતના મારી મમ્મી બોલે છે તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. હું જમી લઉં છું. ચડ્ડા ભેરા રખડે છે. જો ઉનાળો આવી ગયો છે, કાળો ઝાડ. હા અમારા પૂરાભાઈ શું જોવો છે અત્યારે ફેસબુક જોવે તો લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો, શેર કરી નાખજો.